પ્રયાસ કરું છું। આજે હું તમને અષાઢી બીજ વિશે થોડુંક જણાવીશ। અષાઢી બીજ આપણો હિન્દુ તહેવાર છે। અષાઢી બીજ અષાઢ મહિનામાં આવે છે। અષાઢી બીજ 7મા મહિનાની 7 તારીખે 2024ના રોજ રવિવારે ઉજવવામાં આવે છે। આવશે અષાઢી બીજ જગન્નાથજીનો તહેવાર છે। જગન્નાથજીની રથયાત્રા મોટામાં મોટી અને સારામાં સારી અમદાવાદમાં જોવા મળે છે। અને આપણા બોટાદમાં પણ જગન્નાથજીનું મંદિર આવેલું છે। અને આપણા બોટાદમાં જગન્નાથજીની રથયાત્રા પણ નીકળે છે। ચોમાસાની 4 ઋતુ હોય છે: અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। આકાશમાં કાળા વાદળાઓ જોવા મળે છે, સુસવાટતો પવન જોવા મળે છે અને ત્યારબાદ વરસાદ આવવા મળે છે। ત્યારે પશુ પંખીઓ આનંદમાં આવી જાય છે અને બાળકો ઘરની બહારથી દોડીને આવીને નાચવા કૂદવા લાગે છે અને મોર પણ કલા કૌશલ્યથી નાચવા લાગે છે। વરસાદ જોઈને ખેડૂતોનો વરખ માતો નથી અને તે પોતાના ખેતી કામ પર જોડાઈ જાય છે। વરસાદ આવવાથી પ્રકૃતિના વાતાવરણ બદલાઈ જાય છે, સુકાઈ ગયેલા વૃક્ષો ખીલી ઉઠે છે। વેરી ગુડ। મારું નામ છે કાતર મહિપન। આજે હું તમને રથયાત્રા વિશે કહીશ। અષાઢી બીજના દિવસે સમગ્ર ભારત દેશમાં આ તહેવારને ઉજવવામાં આવે છે, પણ આ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છમાં તેની શાખા કંઈક અલગ જ હોય છે, કારણ કે કચ્છીઓ તેને તેના નવા વર્ષ તરીકે ઉજવે છે અને કચ્છમાં તેનું ઉમંગ ઝાઝો જોવા મળે છે। તેમાં રથયાત્રામાં બલરામ, સુભદ્રા અને જગન્નાથની રથયાત્રા નીકળવામાં આવે છે અને કચ્છીઓ ત્યાં એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપે છે। મારું નામ જાપડિયા રમેશ ચાચા એટલે અષાઢી બીજ વિશે જણાવીશ। અષાઢી બીજ એક હિન્દુ ધર્મનો તહેવાર છે। અષાઢી બીજ 7/7/2024ના રવિવારે ઉજવવામાં આવે છે। અષાઢી બીજ જગન્નાથ ભગવાનનો તહેવાર છે અને જગન્નાથ ભગવાનનું મંદિર ઓડિશામાં આવેલું છે અને અમારા ગામમાં પણ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે અને મને અષાઢી બીજનો તહેવાર ખૂબ જ ગમે છે। વેરી ગુડ, શાબાશ। મારું નામ છે ભુવા છે। આજે હું તમને અષાઢી બીજ વિશે કહીશ। અષાઢી બીજ એટલે હિન્દુ ધર્મનો તહેવાર છે। અષાઢી બીજમાં રામ, કૃષ્ણ, સીતા, બલરામ, હનુમાન, જગન્નાથ જેવા ભગવાનની રથયાત્રામાં હોય છે। માણસો રથયાત્રા નીકળે ત્યારે તેમની સેવાઓ કરે છે, જેમ કે પાણી, સોડા, નાસ્તો એવું બધું દે છે। બરાબર। ધોરણ 8માં અભ્યાસ કરું છું। રથયાત્રા વિશે થોડું જણાવીશ। રથયાત્રા એ આપણો પ્રખ્યાત હિન્દુ તહેવાર છે, જે ઓડિશા રાજ્યના પુરી શહેરમાં ભગવાન જગન્નાથનું સ્મરણ કરે છે। એ એક ભવ્ય રથ ઉત્સવ છે, જે અષાઢ મહિનાના બીજા દિવસે શુક્લ દ્વિતીયા તરીકે ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુના અવતાર અને ઓડિશામાં ભગવાન કૃષ્ણના અવતારમાં છે। વાહ। મારું નામ છે કવેરા। હું તમને આજે અષાઢી બીજ વિશે થોડીક વાતચીત કરીશ। અષાઢી બીજ એટલે આગમનનો દિવસ। અષાઢી બીજમાં મને ખૂબ જ મજા આવે છે। અષાઢી બીજના દિવસે 11 રથયાત્રા નીકળે છે। પહેલામાં રામાપીર હોય છે, બીજા રથમાં વિષ્ણુ ભગવાન હોય છે, બીજા રથમાં રામ હોય છે, ચોથા રથમાં સીતા હોય છે, 5મા રથમાં લક્ષ્મણ હોય છે, છઠ્ઠા રથમાં શત્રુઘ્ન હોય છે, 7મા રથમાં ભરત હોય છે, 8મા રથમાં લવ હોય છે। રથયાત્રા નીકળે ત્યારે બધા ઉત્સાહથી ઊભા રહે છે અને દોડવા માંડે છે। મારું નામ કિરણ છે। આજે હું તમને રથયાત્રા વિશે થોડું કહીશ।
આશ્રય ઓડિશા પુરીમાં જગન્નાથની રથયાત્રા નીકળે છે, જેમાં જગન્નાથ શ્રી કૃષ્ણ, સુભદ્રા, બલરામ નું મંદિર બનાવવામાં આવ્યું. ધામધૂમથી રથયાત્રા નીકળે છે. ધામધૂમથી રથયાત્રા નીકળે છે. આપણા બોટાદમાં પણ રથયાત્રા નીકળે